ક્યાં પણ હું ડોકા બાંધતા હતા તમે તને બાતતા હોય એવું લાગે વાળામાં ખડ કાઢતો થઉં મને એવું લાગ્યું કે બાંધે છે એમ કે હું જોવાયો. બાદન જોવાયો હા કોઈ ઘરે બાદન જોવા જવાય તમારે ઘરે હું જોવા આવ્યો છું તો તમે કેવી રીતના બાંધો એમ એમ બાજવી જ નહીં આમ તું આખા ગામમાં બાજ કરતો ત્યાં કોઈ બાધન ને જ જોઈ લીધા બે માણસ ન જોઈ બે માણસ બાંધે ને એ જોઈને મજા આવે મેં કારે ના જોઈ બધા વાતો કરે એમ હા તો તાર બાધન જોયું છે બાંધો ને ઘડીક બાંધો ને ક્યાં ગયા ઘોરી તાર બાધન જોયું છે એ હાટું આવ્યો લે બતાવી દો હા પછી બધો થઈ ગયો આવ બે માણા કેમ બાજુ જવું ને તારે જોઈ જામ આ ભૂરી હા નોરતા કરવા તું કીધું ને એમ કહેતી હતી મારા બાપાને ઘરે જાવું મારા બાને ઘરે જાવું જાવું છે હા જાવું છે ને ક્યારે જાશે અરે અત્યારે જ જઈ અત્યારે તો અત્યારે હા તું તૈયાર થઈ જા પણ એમ નહીં હું મારા બાના ઘરે જાવ એમાં તૈયાર હું થાવ જો અને આ હાડી ઉતાર નાખી નીચે એ આ ઓઢ લીધું માથે હવે હાલો ખાઈ ખાવી જાય અને મારા બાન ઘર જઈને તૈયાર થઈશ ત્યાં જઈને મારે તૈયાર જ થવાનું છે ને તો કપડાં નહીં લેવા પડે કઈ જોડી હા તો હું થેલો લેતી આવું હા તમે રોકાશો ને હું આરવાર રહીશ હાય છે મારા બાના ઘરે જઈશ મને હરક નથી માતો અહીં હું તમને શું કહું હું આપણે મારા બાના ઘરે કેટલા દી રોકાશું તું ક્યાં ત્યાં સુધી તો નોરતા પૂરા થઈ ત્યાં લગી રોકાશું અરે નોરતાની ક્યાં વાત કરે શરદ પૂનમ નું ઊંધિયું ખાઈને આવવાનું હે સાચું તો તો આપણે ત્યાં ગરબા રમવા જાશું રોજ જઈશું ગરબે રમવા સાચું તો પરવાના ઘર જવાનું જોયું આમ હોય મને તો કોઈ દીસે ને એમ નહોતું થતું કે આટલી જલ્દી કોઈ મને કહે હાલ મારા બાના ઘરે ઈ તાત્કાલિક કીધું બોલો હરકનથમાં તમારા બાના ઘરે જઈશ મારા બાને સરપ્રાઈઝ આપીશ વગર ફોને જઈશ મારા બા રાજી થઈ જાય હવે આમે ચાલુ થાય હું એમ કરે ઈ બાદલ હવે ચાલુ થાય છે ઉભો રહી તું આમ હાલો એલા ભૂરી હા એ મારું ભૂલાઈ ગયું આજ મારે સરખેજ જવાનું હતું અત્યારે કુકડાની સરખ ભરવા કા એટલે ગોતનભાઈ મને શું ખબર એક કામ કરીને હવે નોરતા પછી જઈશું કા તો હું કામ પણ કહેતા હશો કોઈને હાલ તારા બાના ઘરે એ નહોતા લઈ જવાના તો હું કામ મને કીધું આમ થા બધો હરખ લેવરાયો પણ ત્યાં નોરતા કરવા જઈશ કુકડાની સરખ ન બગડી જાય પણ કુકરાની જરાક પહેલા કે મારા બાનું ઘર વાલમભાઈએ કેવો મુદ્દો ઉપાડ્યો ઉકડાની સરકમાંથી બાંધણ કરવાનું ચાલુ કર્યું જામી ગઈ કાઈ નહીં હાલો મારા બાના ઘરે મૂકી જા મારા બાના ઘરે જ નોરતા કરવા છે આમ મને આટલું બધું કેટલું હરખમાં આવી ગઈ હું હવે મને એમ કહે છે કે હવે નથી જાવું એમ આવું કે જોયું છે કે તો પહેલા હું કામ કીધું નથી લઈ જવાના તો તારી પાઈ માં હું ધંધો બંધ કરીને તારા બાને ઘરે તો લઈ જાવ તો પહેલા હું કામ કીધું પણ મેં તમને કીધું તું કુકડાની સરખ બગડી જાય ત્યાં સરખેજ આમ તેમ કોકને સપના દેખાડીને તોડી નાખો ક્યાં સપના દેખાય દિવાળી પછી જવાનું છે હાલો મને અત્યારે મૂકી જાવ તમારે જ્યાં જાવું હોય ને ત્યાં જાજો હવે સાની મારી ભાખરી બનાવીને ના બધા અંદર લઈ જવાનું છે કે નહીં ભલાય કાંઈ ન જાય બાબા માં કઈ ગયા મને નથી ખબર ક્યાં ગયા ઈ. હું કાંઈ બધાને ધ્યાન રાખીને ઉભા થઈ જાઉં. લા પણ એક કર ઉભો રહે ને હું આ બધા બાંધો છો બે ક્યાં બાજુ એમ સમજણ કરતા હતા હું સમજાય અરે ઠેઠ આમ હમણાં રોડે આવતો તો નથી તો આ તો બાધે જ તે ને પેલા મને કે હાલ તારા બાના ઘરે લઈ જાઓ અને હવે ના પાડે છે કે નથી લઈ જાઓ હવે કે મારે કુકડાને જરાક ભરવા જાવું એ જાવ ભરો એ જાવ તમે માલકુર જાવ બાપા એ તું તારે ઘરે ઉપર ને તું ફોન થી શૂટિંગ સુધારતો ને ના 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 બેઠો બેઠો એક સરસ ખાટું થી બાંધે ને વાહ મજા આવી ગયો હવે જાવ દે અરે હારી નીકળ્યો તે એમને હવારમાં બાંધો છો છે હા શરમ રાખવી જોઈએ તમને બેયને. હા તેલ લઈ આવો ને જાવ તેલ લેવા લો તેલ લઈ આવો જાવ કપમાં જઈ બાપા તમે ઓળીમાં જાવ હું તેલ લઈ આવું. ખાવું ને તો ખાજો કોઈ ખાવાનું નથી બનાવવાનું હા 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 વાત કરો છો મારું બેટું સરી વધી ગયું કા હું ઘડીક મસ્તી કરું જાત વધી ગયું આ તોલો આવીને તમે અહીંયા લગાડતો જ હોય મોજ આવી ગઈ બાકી વાલમભાઈ હવારના પોરમાં બાંધવાની એક નંબર જમાઈ બાંધતા તો વાલમભાઈ પાંચ શીખવા જવાય હો ભાઈ હાલનું પાછું જવું જોઈએ હાલ ને અત્યારે પાછું જાવ બાપા ઓય મારી એલા મોરનું મોર એક કોર હાલતો હો તમને દેખાય તો નહીં હું તો મારી સાઈડમાં જ આવ્યો હતો તો એલા મને તો દેખાય છે પણ તું આમ સાઈડમાં હાલતો હું સાઈડમાં હાલતો તો એક તો મારી પાસે ડોલ વેરી નાખી સાયકલ ફટકારી પછી મને ખીજાવ છો પછી માથે મારો છો મારે જ ને મોર તકુ ધોડ્યો જાય છે હું તો આયલા જાઉં છું હું આજો આવે એક કોર લાય રસ્તા વિશે નો લાય મારે આમાં હું ડોળા કાઢો છો ડોળા કાઢે ને તારી આમાં
હવે તમારો ઓયસાળો ઓટલો બગાડ્યો આખો પાણી વાળો પાછા કાતરો મારો છો જાઓ ઘરે વઈ જાઓ બાદશાહ ને એ મારતો નહીં તું ઢીંગા ને બોલાવો મારે મને મારા મનસુખ મારા કાંઈ ન બોલાય એ મારી બાપના ઉંમરના છે એટલે આ વાત બધી ભૂરાભાઈ ના કહું એટલે ભૂરાભાઈ બબો ઉપાડી લે બબુ દાદલો એ ભૂરાભાઈ ને કહી દે ભૂરાભાઈ ની ઓળ કરતા ને તોય હું એનથી નથી બીતો લે હું કાંઈ વાંધો નહીં કેવું હવે ક્યાં જા શું છે ભાઈ એને હું કામ અહીંયા રોકી રાખ્યો એમ 1 કલાકથી પાણીની ડોલ ભરવા મોકલ્યો તોય ત્યાં દુકાને ટોસાણો મારે વાહે આવવું પડ્યું પાણી એક વાર નતો હાલતો જો ને રસ્તામાં આવ્યો તો પીડ્યો ડોલ ઢોળા નીચે પાણી નહીં એમ કે છો એના ભૂરાભાઈ આ ભાવી દાદા ખોટું બોલે છે એ મારી યાર સાયકલ ફટકાડી ને પાણીની ડોલ વેઈ નાખી ને પાછી મને બે થપ્પડ મારી પાછા હું કે છે એ કદાચ ભૂરાને કહી દે જા ભૂરા બીતો નથી હેલે ડોહા એમ વાત કાંઈ તમારી થોડા બી જવાના નથી ભૂરાભાઈ હા એમ બી જવાનું નથી એટલે એક તો નાના છોકરા રે સાયકલ ભટકાડી અને ઉપર જતા પાછા હામાં થાવ છો આ હામાં થાય એમ કે જો અને તમે હું કહેતા હતા ભૂરાભાઈ ને બીતો એમ હું છે ક્યાં ક્યાં ધબધબ કેમ થયું ઈ આ તમારા મામા રે ધબધબ થયું શ્યામાજી શ્યામાંથી હું ઢીંગા રે બિચારા રે છોકરા રે સાયકલ ભટકાડીને પાણી ડોલ નાખી અને પાછા હવા કરે છે એમ કે આને કે હાથ કે હેલા આ વાલમભાઈ પણ હું તમે જોઈને સાયકલ હાંકતા હો હું કામ સાયકલ ફટકાડી અરે હું તો જોઈને હાલતો હતો પણ આને એક વાર હાલવું જોઈએ ને આ નોળિયા જેવું કે હેઠું રીત બેઠું એ વાલમભાઈ એનો વાંક નથી હો વાંકમાં તમારા બાપ મામા છે એક તો ઢીંગા રે બિચારા રે સાયકલ ભટકાડી અને એને માર્યો એટલે મેં 2 ધોકા નાખ્યા બાબુ દાદાને એક તો નાની પાણીની ડોલ ઢોળાઈ ગઈ એમાં તો માથે કેવી કરી સુતાઈ ને કાંઈ વાંધો નહીં આપણે એને પાણી ડોલ ઢોળી હવે તમે ક્યારેક અમારું નુકસાન કરો કાંઈ આપણા ઘરના હારે કોઈને ભટકાય કે આપણું કંઈક નુકસાન કરે ને તેથી આપણા વાંકમાં ઈ આવી જાય છે તેથી આપણે ઓછું નથી ઉતરવાનું એ હાસું અત્યારે તમે સાયકલ ભટકાડી એટલે આપણા વાંકમાં કહેવાય તમે ઘરે વયા જાઓ ક્યાં બોણી પાણી જોડે સાયકલ હા જાઓ હું તેલ લઈ આવું ઘરે વયા જાઓ હાલો ઉપડો હા તે વાંધો નહીં હાલે ઢીંગા હલો બીજા ને પણ બીજા અરે બી કાંઈ નથી ગયા વાંકમાં હતા એટલે માર્યા અને અમે વાંકમાં આવી ને તેથી ઓછા ન ઉતરતા હાલ ઢીંગા આવતા નહીં વાંકમાં નકર ધરવી દે માર ખવડાવી તમારથી જરાય ના બીક લાગ્યો હોય ને અલા એટલે વાંકમાં સીવ એટલે નક આવવાનું ઘણું નહીં તને ખબર તોલા એ હા એ હાસુ આમ ભેગો થઈ જાતો ભાઈ પણ મારો ઓયસાળો ઓટલો છે હું લ્યો ઢીકલો થાવ આ તો મેં કોઈ અમારે જાવું તેલ લેવા તેલ લેવા હા તું જો કોઈ દી તેલ લેવા નહીં આ તો ક્યારેક જઈએ તેલ લેવા ઓય ગલુડું અમાર ગલુડાને ધ્યાન રાખો ને ભાઈ ઓલા બધા નથી કહેતા તેલ લેવા જા એવું તેલ લેવા જાવ છું હા મારી બેટું જામી નહીં હરખી શું કરું વાલમભાઈ તેલ લેવા ગયા દુકાને રામ છે ના ના ઘડી કોઈ બેહું પછી જાવ તેલ લેવા માન ઘડી કાયા જામે એવું હતું તા ક્યાંથી વાલમભાઈ આવીને બધું વીખી નાખ્યું મારો ઓયસાળો ઓટલો ઘડીકમાં સુનો કરી નાખ્યો લે શું કરવું આવી ગયા ઘડીકમાં તેલ લઈને વી આવ્યા કે તેલ લેવા જવાનું તો હું ક્યાં ખટારો લેવા ગયો હતો ડોક્યુમેન્ટ દેવાના હોય પોરો ખાઈ લ્યો તડકાના પોરો ખાઓ એ મનસુખ હા તું ઓલા ખરેખર વાંક કોનો હતો ભલામાં વાઘ ભલા માણા ભૂરાભાઈ નો એનો હતો જ તે છે ને પણ તમે કઈ કર્યું નહીં એને આમ જમતા બાપ મામા ગોબા ઉપાડ્યા ને બહુ માર્યા બાપુ દાદા ને તેમ નહોતા નહીં હે તો બાપ મામા હળિયા છે ને હા. એટલે મેં કીધું આનો વાંક હશે એમ મને લાગ્યું નહોતો બિલકુલ નહોતો કાંઈ વાંધો ઝપટે ચડવા દે મારી તો કાળા નો કરી નાખું ને વાલમભાઈ મટી જાવ જો ઈ તમારા વાંકમાં આવે જ નહીં ક્યારે ભૂરાભાઈ તમને શું લાગે ફોન આવ્યો કોને લા બોલ ભૂરી ક્યાં છો ઓછાળા ઓટલે બેઠો કોની યારે મનસુખ વાંડાય રે હવે એની યારે નથી બેઠું તમે છે ને પાછા જાઓ ગામમાં અને છે ને ચાનું પડીકું લેતા આવજો ચા નથી ખૂટી રહી હે તેલ લઈને બેઠો હું હા તમે તેલ ભલે રહ્યો ચાય લેતા આવજો હવે આ તો સા લેતો હું લે આને ઊભા થા જોઈ ને નથી બેઠું આપણે હા જાવ છું હા ઈ એને તો કઈ કામ ધંધો નથી હા તારું કે મારું હે હું ભૂરી એ કે ઓછાળા ઓટલે મનસુખ વાંડારે બહુ નહીં બેવાનું વેલ્યુ વગરનો છે હા ભાઈ હું સાનું પડીકું લેવા જાઉં છું આ તેલની બોની ઘડી કાંઈ ભલે પડી આ સાયકલ મારી રહેતી નથી પડીકું આઉટ પછી પાછી લઈ લેજો સિંગ તેલ છે હા એટલે એમાં સિંગ તેલ જ ખાવી હે તો સારું પડીકું આવું પી નો જતો તેલ હોય પીવા ન આવે નો પી તારું કાંઈ નક્કી નહીં તું કાસું પી જાય એવો છે હવે હું કાંઈ સફરજન નથી ભાઈ હા એમ તમારી જેમ તેલ લઈ આવો ને જે લેવા જવાનું હોય ઈ. અલા સફરજન નું ન આવે એમાં વાંઢા તને હું ખબર હોય તો ફોન ઉપર ફોન આવે પાછા આ જાઓ તેલ તેલ ને તો મારે શું કરવું ઘી હોત તો કાંઈક બનાવે
એટલે એ પણ આમ તમારા ઘેર લડો ને ભાઈ. આ કરે છે નોરતા હાલે લડાઈ શીખવી. એ ઢેપલા ઘર ભેગો થા. એટલે પણ વગર દેવો તો મને. એટલે એ આ મારો ઓયસાળો ઓટલો છે. એલા અરે એ તોલા તારું તેલ ઢોળાઈ ગયું ને તને દાંત છે ને આવે. આ તેલની બવણી મારીને છે વાલમભાઈ ની છે. હે બાબુ દાદાએ ઢીંગાની પાણીની ડોલ ઢોળ નાખી. તમે બાબુ દાદાને વાંકમાં લઈને માર્યા. હવે હોશિયાર કરો કે હવે તમે વાલમભાઈની તેલની બવણી આખી ઢોળી નાખી. હવે તમે વાલમભાઈના વાંકમાં આવી ગયા. હવે વાલમભાઈ તમને કેવા મારશે? એટલે ઈ કહેતા જ થાઓ તમે વાંકમાં આવો એટલે તમારો વારો એમ. ભૂરા ભાઈ તમે વાલમભાઈનો માર ખાઈ શકશો, હું થોડોક માર ખાઈ શકું. વાલમભાઈ બે મેં કહેવાય ને એટલે તો બાટલો છો પણ આ બાટલો કરી નાખશે. એ મનસુખ તું વાલમભાઈ ને કહેતો ને તેલની બરણી એમી ઢોળી નાખી એમ. ભલામણ તું મારો જૂનો ભાઈબંધ નથી. હા બસ એમ તો ક્યારેક ભાઈબંધ ના કામમાં આવે. હે મનસુખ હા આ વાલમભાઈ ગયા ક્યાં? વાલમભાઈ સાઈની ભૂકી લેવા ગામમાં જા. તાની ભૂકી લેવા? હા એ મારા મગજમાં પલાન આવ્યો. હાલ ધીંગા હાલ મેરે રે આપણે માર નહીં ખાવા પડે. હાલ હાલ હાલ. હાલો હાલો. એ તમે ગમે એમ કરો, તમે વાલમભાઈ ના વાંકમાં આવ્યા. તમારા વાલમભાઈ ગોબા ઉપાડલા એ 100% હસું છે. રામભાઈ છે ઓયશાળા એટલે આખો દી મજા આવે છે. આવો દે વાલમભાઈ. હા હવા વગરની સાયકલ લઈને બાપમાં આખો દી ઘરના કામ કરે. મારે દોરીને જાવું. એટલે વાલમભાઈ બોલો. એ વાલમભાઈ હું છે ક્યાં જાવ છો? સાનું પડીકું લેવા જાવ. સાનું પડીકું લેવા પછી જઈજો. પેલા અમારી વાત સાંભળો. હું છે લો મનસુખ ઓછાળા ઓટલે રે હા એને તમે કોઈ દી રાંધતા ભાડ્યો? ના ના ઈ ખાતો હું છે? શી ખબર જાવ અહીંયા ખાઈ લે રખડીને. જાવને રખડી નથી ખાતો. તો ઈ રોજ ના ઓછાળા ઓટલે બેઠો બેઠો કેળા ખાય. ઠીક એમાં કેવા જેવો મગજ થઈ ગયો એનો. હે વાલમભાઈ હું ઈ રોજ કેળા કાઢતો ક્યાંથી છે? કેટ કાઢેલા શી ખબર? કેટ કાઢે ઈ જ નવીન છે. મારો બેટો રોજ ફ્રૂટ ખાય કેળા ખાય ને કેટ કાઢે. તમને ખબર છે હા કેટ કાઢે? ઈ ઓછાળા ઓટલે લીમડો રહ્યો ને હા ઈ લીમડાને કેળા આવે. લીમડાને કેળા આવે? ખોટી વાત. જો આ લીમડો રહ્યો આને પાંદડા હોય ને વધારે લીંબોળી હોય, કેળા ન હોય કોઈ દી. ઈ લીમડે છે હો. હે હા હેલે આ છે ને ઓછાળા ઓટલે લીમડાની ઉપર કોઈ ન જોવે. એમાં મનસુખ એકલો એકલો ખાય. આ તો હું ભાળી ગયો આજ હું. હતા કેળા લે તો પૂછો ને ધીંગાને. હેલે હા વાલમભાઈ બે કેળ આવ્યા લીમડામાં. એટલે એ અવડો મોટો થયો મેં કોઈ દી નથી જોયું લીમડાને કેળા આવે ઈ. આમ જો સાનું પડી ગયું તેલ લેવા પેલા લીમડાને કેળા આવ્યા ની જોવું છે. હાલો આપ જાવી લીમડાને આવ્યા કેળા જોવા. હાલો હાલો ઉભા રહ્યો વાલમભાઈ ઉભા રહ્યો. શું છે ભલા માણા આવું નવીન અજબ ગજબ નું હાવ સરપ્રાઈઝ કહેવાય એવી વસ્તુ મેં તમને સિંધાડવી અને આમ સીધે સીધે જોઈ લેશો મજા નહીં આવે. હે એક કામ કરો આમ સાયકલ ફેરવી નાખો પાછા પાછા હાલો અને લીમડો આવે ને ત્યારે અમે તમને કહીશું વાલમભાઈ હવે જોવો એટલે તમે સીધા આમ લીમડા ઉપર કેળા ભાળો ને એટલે તમને મજા આવશે. ના ના નવીન કાંઈક જોયું એમ સરપ્રાઈઝ સરપ્રાઈઝ લાગે. સરપ્રાઈઝ. હા જો ઉભા રહ્યો. એ જો આ સાયકલ પાછી વાળી આપણે સરપ્રાઈઝ જેમ જોઈ. હવે જો હું આમ સાયકલ પાછી રાખું ને આમ જવા દઉં આમ. ના ના તો એમ નહીં તો તમે છે ને અત્યારે આમ સીધું જોવો. આમ હા હા અને પાછે પાછા પગલે સાયકલ આવે દો હા અને જયારે લીમડો આવે ને હા. તારે અમે તમને કહીશું હા. વાલમભાઈ હા. હવે જોવો. હા. એ વખતે તમે જોવો ને હા. તો કાંઈક એમ થાય કે ના ના નવીન જોયું એમ. હાલો હાલો જવા દેવી આમ સરપ્રાઈઝ કેળા જોવા દેવી લીમડાને સરપ્રાઈઝ કેળા. હાલો પૂરા ભાઈ કો કાઢો હવે તો કહેજો હો પાછા. અરે કોઈ આડું ન આવે. મારે હું છે રેડ લીમડો આવે ત્યાં સુધી પાછું વાળીને જોવું નથી. જોતાય નહીં. મારે હું છે સરપ્રાઈઝ કેળા જ સીધા જોવા છે. મને કેટલી મજા આવશે. આ તે સરપ્રાઈઝ તમને દેખાડી દી. હા એમ હેઠ લીમડા સુધી પાછો પાછો જાઓ પાછું વાળે ન જોઉં.
જા વાલમભાઈ સાની પડીકું લેવા જાય અહીંયા રહ્યા એમ અહીંયા હોત તો કેવી સામે થતી મસ્ત ના ગોબા ઉપડી જાય ભૂરાભાઈ ના કઈ વાંધો નહીં વાલમભાઈ આવે એટલે એનું કહી દો કે ભૂરાભાઈ તમારી તેલની બવણી ઢોળી નાખી અને ઈ પછી જોવો હું મારો સજાયેલો ધોકો વાલમભાઈ ને આપું અને ઈ મામો ભાણિયો બે ભૂરાભાઈ પાસે જાય અને એના ગોબા બે જણાથી ઉપાડ લે અને જોવાની મજા આવે આખા ગામને દેખાડું લાઈવ વિડિયો આવજો વાલમભાઈ આવજો હા ઓછા ઓટલો આવી ગયો ને અરે ઝીક બાકી છે ઉભા રહેજો હો. તો હું પાછો આવી ગયો હાલો લે ઓય ઓય હું અવાજ આવ્યો હાલો લે એ વાલમભાઈ તમે કઈ રીતની સાયકલ હાંકી એમ હા આ તમારી સાયકલ ની ઘોડીએ મનસુખની તેલની બરણી ઢોળી નાખી ચાલ તેલ ઢોળાઈ ગયું તો હા તો વાંધો નહીં તેલ મારું હતું તમારું હતું તો હારું તે તો હું તો મનસુખની તેલની બરણી છે તેને પૈસા આપી દેજો એમ કેતો ના ના મારું ને મારું છે વાંધો નહીં હું બીજું લઈ હારું આવીશ. હારું તમારું ને તમારું તેલ તેમી ઢોળી નાખ્યું વાંધો નહીં વાંધો નહીં એ તો વાંધો નહીં હું બીજું લઈ આવીશ તો એ હું બોલ્યો હવે જો હે હવે હવે આ જો તોલા કેવો માણસ છો એકલો એકલો કેળા ખાસ તે આઈ ભૂરાભાઈ કહેજો હો, કઈ ડાયરે છે હું જો એ જો આ કેળા રહ્યા ક્યાં છે યા, લે ટીંગા આ બે કેળા ટીંગા તા ક્યાં ગયા હવે મચો ખાઈ ગયો હશે તોડીને કેવો માણસ છો કેવો માણો એટલે અમારો નાસ્તો માત્ર લાંબા ઓઠ કરી કરીને ખાઈ જાશો અને રોજ આ લીમડા કેળા આવે છે અમને કોઈ દી એક કેળું ન શકાડ્યું ક્યાં લીમડા કયું કેળું ક્યાં કેળા આવે એટલે હમણાં અમે અહીંયા આવ્યા તારા બે કેળા ટીંગા તા થાય ઈવડે ઈ બે કેળા તું ખાઈ ગયો એનું કે વાલમભાઈ કોઈ ટીંગાડ્યા એકલો એકલો ખાન પાછો અજાણ્યો થાશો એટલે પણ હું છે કયા કેળા ક્યાં કોઈ ખાધા ક્યાં હે કેળા એટલે અહીંયા હતા ઈ કેળા પાકલ તું ખાઈ ગયો ઈ કેળા હું કેળા ખાઈ ગયો વાલમભાઈ સાલ દેખાય તમને ક્યાં સાલ કેળાની એટલે હા આય ભૂરાભાઈ આ કેળા ખાઈ ગયો હોય તો સાલ તો પડી હોય ને અહીંયા આ સાલ હોતા ખાઈ જાય એવો છે હે તો કોઈ ખબર ન પડી જાય એટલે કા હા કોઈને ખબર ન પડે ને એટલે સાલે નથી વધવા દેતો તારી જેવો નકતો માણસ ક્યાંય ગામમાં નથી જોયો આ તો ભૂરાભાઈ ની ભાડે ગયા ને તારે મને ખબર પડી કે આ લીમડા ને કેળા આવે એ લીમડા ને કેળા આવે તો કોઈ કીધું લીમડા ને કેળા એટલે અજાણ્યો થા પાછો અજાણ્યો થા ભાડે ગયા ઓલા તોય એમ ભાળી ગયા તોય હવે એ હરકું સોખોટ કરો એટલે સોખોટ કરો ના ના એ હવે તમે બે સોખોટ કરી લેજો અમારે તમારે હારે કેટલી ઘડી રખડવું એમ હાલ ટીંગા આપણે કેબિન વયા જઈ એ ઉભા રહો ચોખ્ખો તું કરો ચોખ્ખો કરી દઉં જાને જાને નકટા તને હું ભાઈબંધ માનતો થો તું કેમ ઘણી વાર કરું અને કેળા માંથી ગયો એલા કયા કેળા એલા પણ તમે આ વાત ને કઈ સમજતા જ ના હું મત તને ઈ ભૂરા ભાઈ તમે અહીં હું લેવા આવ્યા ઈ મને કેમ લીમડે કેળા આવે પાછા પાછા હાલો તે હું લીમડે આ કેળા જોવા આવ્યો હતો જોને મારું તેલ ઢોળાઈ ગયું એલા તમારું તેલ પણ તમે નથી ઢોળ્યું એમ કહું ઈ હું પાછો પાછો આમ હાલ્યો કે નહીં તી મારી સાયકલ ની ઘોડી અડી ગઈ ને તે તેલ ઢોળાઈ ગયું મેં જોયું એલા વાલમભાઈ તેલ નથી ઢોળ્યું હા ઈ ઘડીક પેલા ભૂરાભાઈ ની ઢીંગો ને બે તલવાર હમરતા આવ્યા અહીંયા તી તમારી બવણી ને તલવાર ઠોકી તે તેલ ઢોળ્યું એને ઢોળ્યું હે પછી મેં એને કીધું કે ઈ વાલમભાઈ નું તેલ નું બવણું હતું તમે ઢોળ નાખ્યું ઈ હા તે ગભરાઈ ગયા કે તો હવે હું કરશું તો ઈ ક્યાં જા વાલમભાઈ હું કોઈ જ્યાં સાઈન પડીકી લેવા જાવ ભાઈજા બે જણા કે પલાન કરીને આવી તું કેતો ઈ નકર તોલો તોડ નાખી એમ કીધું મને એટલે હે તોય તારું હાસુ મને કીધું કે છે ને લીમડે કેળા આવે ને પાછા જઈને જોઈજો ને પેલા જોતા નહીં ઈ પેલા હું તેલની બરણી ભાળી જાઉં ઈ વાત હાચી ઈ તેલની બરણી હું ભાળી ન જાઉં ને એટલે મને આ મુંડા માથે રખાયો ને અને તેલની બરણી સાઈન ભટકાડ્યું એમ કર્યું ને એ ખાલી ઢોળ નાખી તા બાબુ દાદા ને કેવા માર્યા હે અને મારું કિલો તેલ ઢોળ નાખ્યું આ તો બાપમાં મને ખબર પડી હોય તો કેવા ખીજાય ફોન કરું હું ફોન કરું બાબુ દાદા ભણા હું હાલ અત્યારે ભૂરાભાઈ ની વાંકમાં આવી ગયા છે દોરડા ફાડી નાખવા છે આપણે વાત ક્યાં તમે અરે સાંભળી ગયો તારી વાત બધી તેલની સાંભળી મેં હે હા જાવું છે હા જવાનું જ હોય ને આ તો સાયકલ ભલ પડી હા લાવ ધોકા લાવ હજી મારી ટેર નથી સીધી થતી આ તો ગોબા ઉપર લઈ હાલો હા. આપણું કિલો તેલ ઢોળ નાખ્યું હા આ અહીંયા પાછા પલાન કરેસ ગામમાં કમનો જેઠો મોં જઈ જવાનું છે જોવા તો જાય હો મન તો વાંઢો તમારે મારે હારે આવવું હોય તો હાલો હમણાં ભૂરાભાઈ ને બાબુ મામા ને બધા જો ઝપટ કરે ભાણવા બધા ના વચમાં હું ઘા કાઢ લે મન તો ચાલો હાલો દુકાને
હવે નોરતા પૂરા થાય ને ત્યાં સુધી કહેતો નહીં હાલો ભૂરાભાઈ ખેલ ખેલ રમી એમ આ પછી લડાઈમાં મને તાન સડી જાય ને ત્યાં કોકની તેલની બોણીઓ ઢોળાઈ જાય છે આ તો સારું થયું ત્યાં જ પલાન કરીને રહી ગયા નકર આજ તું બવડા ફડવી નાખે મારા અહીં બધું હાલ્યા કરે હવે હું હાલ્યા કરે એમાં મુંજાવ ન હોય કાંઈ હું મૂંઝાવાનું ન હોય એ તેલની બોણી કોને ઢોળી તેલની બોણી તમારી સાયકલની ઘોડી અડી ગઈ એમાં ઢોળાઈ ગઈ એલા હા ઓય બાપા આ શું બોલો ભાઈ એને હું લેવા મારો જોવો એમ ઓય 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 કોણે ઢોળી અમારી તેલની બોણી મારા બેટા હવારમાં પાણી ઢોળાઈ ગયું ત્યાં બાપ મને ગોબા ઉપાડી દીધા એટલે અમારું કિલો તેલ ઢોળ નાખવી તમારે તમને મારવાનું નહીં આ તે પણ ઈ તેલનું બોણી તમારી સાયકલે ઢોળી અને પાણી તો તમારા બાપ મામાએ ધીંગાને પસાડીને પાડ્યો હતો ઓય 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 તમને ખબર છે કોણે આ તેલ ઢોળવી કોણે ઢોળ્યું બોલ મનસુખ એ ઢોળ્યું ભૂરાભાઈ ઢોળ્યું કેમ હા એમ ઓય 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 બાપા ગોબા ઉપાડો ને ગોબા એ બાપ મામા ભાંગી જાય ટાટિયો હા એમ બસ તમને નો ફાવે મારતા એમ નો ગોબા ઉપર આમ ઉપડે એ વાલમભાઈ એ વાલમભાઈ લેશો કોઈ દી મારા ઘરનું નામ લેશો ના ના હમણાં બધી ખબર જ હોય તમે હું બાબા જોવો હું આને તો મારો જોયું મિત્રો આવું છે મનસુખ તોલાનું બધું ક્યારેક મારો પ્લાન સક્સેસ જાય ક્યારેક પ્લાન ફેલ જાય ક્યારેક આવડાને માર ખવડાવું ક્યારેક મારે માર ખાવા પડે આવું હોય બધું આ તોલાનું